રિક્ષા તથા સ્કૂલ વેન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. સ્કૂલ રિક્ષા તથા સ્કૂલ વેન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પોલીસ કમિશનર વડોદરા શહેરની સૂચનાથી ટ્રાફિક શાખા પૂર્વ કારેલીબાગ ખાતે સ્કૂલ રિક્ષા તથા વેન ચાલકો સાથે મીટિંગ કરી સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા ચાલકોને વાહન વ્યવહાર કમિશનર દ્વારા નિયત કરેલ મર્યાદા કરતાં વધુ બાળકો વાહનમાં ન બેસાડવા, સ્કૂલોમાં બાળકોને લાવવા લઈ જવામાં પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, સ્કૂલ વર્દી માટે વપરાતી ઓટો રિક્ષા વેનમાં જો રજીસ્ટ્રેશન થયા બાદ સીએનજી અથવા તો એલપીજી કિટ ફિટ કરવામાં આવેલ હોય તો તે નિયમ અનુસાર ઓલ્ટરેશન પ્રક્રિયા બાદ જ ફિટ છે કે કેમ તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. સ્કૂલ વેનનું આરટીઓમાં ટેક્સી પાસિંગ કરાવવા, સ્કૂલ વર્દીનું વાહન અને તેમાં લાવવા લઈ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્સ પરમિટ, પીયુસી ફિટનેસ હોવા જોઈએ. ડ્રાઈવર પાસે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. સ્કૂલના બાળકોને ભાડેથી લઈ જવા દરેક વાહનની આગળ પાછળ સ્કૂલ રિક્ષા, સ્કૂલ વેન અવશ્ય લખવું. દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી, અગ્નિશામક સાધનો, સ્કૂલ વાન તથા રિક્ષામાં દફતર બહાર લટકાવવા નહીં તેમજ બાળકોની સલામતી અન્વયે સ્કૂલ રિક્ષા તથા વેન ચાલકોને વિગતવાર જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર ટ્રાફિક શાખા તેમજ આરટીઓના અધિકારી અને કર્મચારીઓએ શહેર વિસ્તારમાં ટીમો બનાવી સૂચનાઓનું પાલન ન કરતા સ્કૂલ વાન તથા સ્કૂલ રિક્ષા ચાલકો વિરુદ્ધ ઝુંબેશ રૂપે કાર્યવાહી કરી હતી. જે ડ્રાઈવ દરમિયાન આવા કુલ 81 સ્કૂલ વેન તથા સ્કૂલ રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી સમાધાન શુલ્ક 1,47,500 વસૂલ કરવામાં આવ્યા છે. સદર કામગીરી આગામી સમયમાં પણ કરવામાં આવનાર છે, જેથી સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેન ચાલકોને વાહનોમાં નિયત મર્યાદા કરતાં વધુ બાળકો ન બેસાડવા, રોંગ સાઇડ વાહન ન ચલાવવા, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી.